હરણાનામ ટોળામ હાલ્યામ જાતામ હોય, પણ સોરઠનો વાળો કાઠી કે વાળો રજપૂત એના ઉપર ઘા કરતો નથી. વાળાની સીમોમાં એ સુવાળામ પશુ નિર્ભયને ચારો કરે છે. એનો શિકાર કરવા આવનારને સાચો વાળો રજપૂત પ્રાણ સાટે પણ ગોળી છોડવા દેતો નથી. વાળો હરણાને પૂજે છે. જૂના કાળમાં હરણાને એના વંશ સાટુ જીવ દીધા હતા. વાત એમ બોલાતી આવે છે કે પાદશાહની કચેરીમાં કોઈ ચાડીલો ચારણહોડ વધી બેઠો. પાદશાહ બોલ્યા, હસીને માથામ ઉતારી દેનારા રજપૂતો હવે મરી ખૂટ્યા. ચારણે જવાબ છોડ્યો, પાદશાહ, તમને ખબર જ નથી, રજપૂત કુળ હજી જીવે છે. એવા પડ્યા છે કે એક સામટા 7 દીકરાના શીર વધેરી લ્યો તોય હસતામ હસતામ સાતેના મોં તોડગોળ કરે, અને સાતેની આંખો પગ હેઠળ ચાંપે. આંખમાંથી એક આંસુય ન દડવા દે. ચારણનો ગર્વ પાદશાહથી ખમાયો નહીં. કચેરીના લોકો પણ આ બોલને વણતોળિયા સમજીને દાંત કાઢવા લાગ્યા. ચારણે ફરી વાર પડકાર્યું, 7 દીકરાની આંખ્યું હસતામ હસતામ પગ હેઠળ ચાંપનારા હઠાળા રજપૂતો પડ્યા છે. અને પાદશાહ, વખનામ પારખામ ન હોય, દાંત કાઢીને કોઈ રજપૂતોને બદનામું દ્યો મા બાપ. ચારણની ફૂલ્ય દેખીને ચડસે ચડેલો પાદશાહ પૂછે છે, એવો કોઈ રજપૂત ન મિલે તો ગઢવા, તમે શું હારો? હું હારું મારા પંડના દીકરા. ઠીક ચારણ, આજથી તમારા દીકરાને અમારી અટકાયતમાં લેખજો. આજથી 6 મહિનાની અવધ આપું છું. લઈ આવો એવા રજપૂતને એના સાતે દીકરા સોતો, અને શરત પાડી બતાવો. રજપૂતને હું બે પાસે રમીએ, એના સાતે દીકરાના ડોકાંગ ઉડે. ને રમતો રમતો બાપ એની આંખો ચાંપે, ફેર પડે તો તારા દીકરાને પણ જલ્લાદ પાસે કપાવું. જા, ગોતી આવ. સાતે પુત્રોને બંદીખાને સોંપી ચારણ ચાલી નીકળ્યો. ગામોગામ ને રાજે રાજમાં આથડે છે. ક્ષત્રિયોની પાસે એક સાથે 7 પુત્રોના માથાનો સવાલ કરે છે. જે સાંભળે છે તે હાહાકાર કરી ઉઠે છે. પેટના દીકરાને કપાવી નાખવાનું કોનું હૈયું કબૂલે. ગઢવી કાઠિયાવાડના વડા ગામમાં આવી પહોંચ્યો. એ ગામમાં વાળો રાજ કરે. વાળાએ ચારણનો સવાલ સાંભળીને સાતે દીકરાને બોલાવ્યા. સાતે જણે શીર ઝુકાવ્યા. બાપુનો બોલ માથે ચઢાવ્યો. સાતે હસીને બોલી ઉઠ્યા, બાપુ, એમાં આવડી બધી સમજાવટ શા કારણે? 7 દીકરાને અને એના પિતાને સાથે લઈ ચારણ દિલ્હી નગરમાં મુદત પહેલાં એક જ દિવસે આવી પહોંચ્યો. કચેરીમાં જઈને હાકલ કરી, જય હો ક્ષત્રિય જાતનો. પાદશાહ તાજુબ બન્યો. પણ એટલેથી ઠગાય તેવો તે પાદશાહ ન હોત. એને સાતે ક્ષત્રિય પુત્રોને બોલાવી કહ્યું, આ મશ્કરી ન સમજતા. કાલ સવારે તમારા માથાં આ કચેરીમાં ટીંગાતામ હશે. સાતે જણાએ જવાબમાં ફક્ત હસ્યા જ કર્યું. પાદશાહે ફરી ફાંફામ માર્યા, બેવકૂફ બાળકો, વિચાર કરો. રજપૂતોએ હસ્યા જ કર્યું. વાળા દરબાર તરફ જોઈને ખુન્નસભર્યા નેત્રે પાદશાહ બોલ્યા, દરબાર, દાન લેવાની રીત જાણો છો? જાણું છું, છતાં ફરમાવો. જુઓ, દાન દેતી વખત ખુશાલી રાખવી પડશે. દાતાનો એ ધર્મ છે કે કચવાતે દિલે દાન ન દેવાય, કેમ કે મંજૂર ન થાય. ક્ષત્રિયને એમાં કાની નવું નથી. સુનો, કાલે સવારે આ મેડી ઉપર એક પછી એક તમારા બેટાઓના ડોકાં પર તલવાર પડશે. એ અવાજ તમે સાંભળશો. એ સાંભળતાં મારી સાથે તમારે ચોપાટ ખેલવી પડશે. તમારા બેટાની એક પછી એક બબ્બે આંખો હાજર થશે. તેને તમારે હસતે ચહેરે તમારા પગ નીચે ચગદવી પડશે. એ દરમિયાન જો આંખમાં જરા પણ પાણી દેખાશે, અવાજમાં જરા પણ દુઃખ દેખાશે, રમતમાં જરા પણ શરત ચૂકાશે કે એક નિસાસો પણ નીકળશે, તો એ દાન ફોક થશે, ને હું ચારણના દીકરાનો પણ જાન લઈશ. સુખેથી પાદશાહ, સુખેથી. બીજે દિવસે સવાર પડ્યું. કચેરીમાં મેદની માતી નથી. ચોપાટ મંડાઈ. ખડખડાટ હસીને વાળાએ પાસા રોડવ્યા. સાથોસાથ પાદશાહનો હુકમ છૂટ્યો, ચલાવો કતલ. ચલાવો કતલનો પોકાર પડતાં તો 7 ક્ષત્રિય પુત્રોમાંથી મોટેરાને ઉપાડી મેડી પર લઈ ગયા. ઉપલી મેડી પર ધડાક એવો અવાજ થયો, જાણે એક માથું પડ્યું. 2 ઘડીમાં તો 2 મોટી આંખો અને સાથે ચારણનો એક દીકરો દરબારની પાસે હાજર થયો. પાદશાહ કહે, લ્યો દરબાર, આ તમારા મોટા દીકરાની આંખો. દરબારે એ 2 આંખોને પગ નીચે ચગદી. છૂટેલા ચારણપુત્રને માથે હાથ મેલ્યો. ને ખુશખુશાલ દિલે હસતાં ચોપાટ આગળ ચલાવી.
બીજી વાર ધડાકો, લોહીની નીકો અને પોતાના બીજા બેટાની આંખો. બાપ આંખોને ઓળખીને ચગદતો જાય છે. છૂટેલા ચારણપુત્રને આશીર્વાદ દઈ રમત ખેલતો જાય છે. એની આંખમાં આંસુ નથી, મોંમાં નિશ્વાસ નથી, અંતરમાં ઉદાસી નથી. એમ છ દીકરાની જીવનલીલા પૂરી થઈ ગઈ. પાદશાહના ચહેરા પરથી નૂર ઉડી ગયું. ત્યાં તો સાતમો ધડાકો થયો અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી. બાપે એ કચરી નાખી, પણ ઓચિંતાં એની આંખોમાંથી 2 આંસુ દડી પડ્યા. બસ, ખલાસ. પાદશાહ ઉકળીને તાળીઓ પાડતો પોકારી ઉઠ્યો. તમારી સખાવત ફોક ગઈ. પકડો એ 7 ચારણોને, ને ઉડાવી દ્યો 7ના ડોકામ. વાળો રજપૂત ગરીબડો બનીને કહે, પાદશાહ, પહેલાં મારી કથા સાંભળી લ્યો. હું રોઈ પડ્યો, તે મારા દીકરાને માટે નહીં. ત્યારે આ નાનેરો બાળ મારો નથી, એ પરાય દીકરો છે. મને વિચાર આવ્યો કે અરે રે, આ તો એક માણસનો જીવ ઉગારવા બીજા એક પરાયા બાળકને જ મારવું પડ્યું. મારે એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા ન થાત. એવા ખેદથી જ મારાથી રોઈ જવાયું. હું સૂરજની સાખે કહું છું, આ 7મો દીકરો તમારો નહોતો. ના, હું સમજાવું. મારે 6 દીકરા હતા. એક દિવસ પરોઢીએ હું ગામને પાદર દિશાએ ગયો. ત્યાં એક બાળકનું રોવું કાને પડ્યું. જોઉં તો વડલાના પોલાણમાં તાજું જન્મેલું એક બચ્ચું સૂતેલું, અને ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ ચારણનો બાળક છે. એના બાપને જોશીએ કહેલું કે દીકરાનું મોં જોઈશ તો આંધળો થઈશ. અમારું મવાડું અહીં નીકળેલું. અહીંયા બાળક અવતર્યો એટલે અહીં એને રેઢો મૂકીને અમે ચાલ્યા જઈએ છીએ. ચારણ છે, બચાવશો તો પુણ્ય થશે. આ બાળકને હું ઘેર લાવ્યો, ઉછેરીને મોટો કર્યો. જગતે જાણ્યું કે એ મારો જ દીકરો છે. જહાંપના, આજ રોઉં છું, કારણ કે એક દીકરાની ખોટે આજ એ નાનેથી ઉછેરેલા એક પારકા દીકરાનો પ્રાણ ગયો. શાબાશ શાબાશ, ગભરાશો નહીં. નથી એ ચારણ મર્યો, કે નથી મર્યો તમારો એકે દીકરો. અરે પાદશાહ, હવે મશ્કરી શી કરો છો? પહેરેગીર, 7 દીકરાને હાજર કરો. મેળી ઉપરથી 7 દીકરા આવી ઊભા રહ્યા. ક્ષત્રિય બચ્ચા. પાદશાહ લોહીનો તરસ્યો નથી. એને કસોટી કરવી હતી. ત્યારે આ આંખો કોની હતી? મારા દીકરાને બદલે કોણ મર્યું? 7 હરણાંગ. આજથી એ પરગજુ હરણાંગ મારે ને મારા તમામ વંશજોને પૂજવાના પ્રાણીઓ બન્યા. કચેરીમાં પાદશાહે પિતા પુત્રોને ઊંચા સરપા બક્ષ્યા, તેની બેસુમાર તારીફ કરી, અને પાછા કાઠિયાવાડ વળાવ્યા. હજુ પણ એ રેઢા મુકાયેલા ચારણ પુત્રના વંશજો રેડ નામ ધરાવે છે. દોસ્તો, જો તમને આ સ્ટોરી પસંદ હોય તો લાઈક કરો અને શેર કરો. તથા આવી જ બીજી વાર્તાઓના આવનારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.